જય માતાજી મિત્રો, તો આજે આપણી પાસે ઇકો આવી છે. આ ગાડીની અંદર પ્રોબ્લેમ છે, ગાડી મિસિંગ કરે છે અને ફટાકડા ફોડે છે. તો ચલો સૌથી પહેલા આપણે એનું ટેસ્ટ ડ્રાઈવ લઈએ કે કઈ રીતની પોઝિશન છે ગાડીની. તો મિત્રો ગાડી અત્યારે ફટાકડા તો નથી ફોડતી, પણ એન્જિન મિસિંગ બહુ જ કરે છે, વાઇબ્રેશન બહુ કરે છે એન્જિન, જે પણ વાઇબ્રેશન ના કરવું જોઈએ. તો હવે આપણે એ ચેક કરીશું વાઇબ્રેશન શેના લીધે કરે છે, પ્લગના અંદર પ્રોબ્લેમ છે યા કોઇલ કોઈ ખરાબ છે. વાઇબ્રેશનના હિસાબે ગાડી જમ્પમાં બંધ થઈ જાય છે સ્લોમાં, તો એ પ્રોબ્લેમ ના આવવો જોઈએ ગાડીમાં. તો આપણે એને બીજી પ્રોસેસ ચેક કરીશું શું છે. Hello, welcome to my life. પ્લગ સ્પાર્કિંગ કરે છે કોઇલ, તો એના હિસાબે ગાડી મિસિંગ કરે છે. તો આપણે હવે સૌથી પહેલા પ્લગ તો સારા જ દેખાય છે, તો આ જે ટેપ પટ્ટી છે પ્લગના આજુબાજુમાં લગાવી દઈશું, જેથી કરીને પ્લગને સ્પાર્કિંગ ના થાય, અને પછી ગાડી ચેક કરીશું કે મિસિંગ કરે છે કે નથી કરતી. તો મિત્રો જો આ રીતની ટેપ પટ્ટી મારી દેવાની પ્લગના અંદર, જેથી કરીને સ્પાર્કિંગ ના થાય, પ્લગના મોય મિસિંગ ના થાય ગાડીની, એ બધું જ પ્રોબ્લેમ દૂર થઈ જાય. જો પ્લગ સારા હોય તો આ રીતનું સ્પાર્ક આ ટેપ પટ્ટી મારી દેવાની પ્લગના અંદર. હવે હું તમને પ્લગ લગાવીને ગાડી ચેક કરીને રાઉન્ડ મારીને પછી જ બતાવીશ. મિત્રો હવે આપણે ગાડીમાં બધું ફિટિંગ કરી દીધું છે, ટેસ્ટ ડ્રાઈવ પર આવ્યા છીએ ગાડી લઈને. તો આપ જોઈ શકો છો, પહેલાં ગાડી 50-60ની સ્પીડમાં જતી હતી એટલે ફટાકડા ફોડતી હતી, મિસિંગ કરતી હતી. પાછળથી એવું કહેવાનું હતું કે ફટાકડા ફોડતી હતી. તો અત્યારે આપણે ગાડી 60-70 ઉપર ચલાવીને ચેક કરીશું ફટાકડા ફોડે છે કે નથી ફોડતી. પછી ગાડી સ્લો રાખીશું કે બંધ થાય છે કે નથી થતી એ પણ ચેક કરીશું આપણે. આ તમે જોઈ શકો છો ગાડી અત્યારે 60 ઉપર ચાલી રહી છે. આપણે ગાડી કરી છે, ને હવે આપણે સ્લો કરી દઈએ છીએ ગાડીને. એક્સિલેટર પરથી પગ લઈ લીધો છે મેં. ગાડી બંધ થાય છે કે નથી થતી એ પણ ચેક કરી લઈએ. ગાડી એકદમ સ્લો કરી દીધી છે મેં. આપ જોઈ શકો છો ગાડી અત્યારે ચાલુ છે, ગાડી બંધ નથી થતી. ગાડીનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે મિત્રો. તો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જરૂર બતાવજો અમારું કામ તમને કેવું લાગ્યું.